પણ દુખિયાના મારા દુખિયાના મમા તમે દુખડા ભાગતા એ મારી સુરતમાં ગોઠણની મામા સરકાર દુખિયાના મામા દુખડા ભાગતા એ મારી ગોઠણની મામા તમે સરકાર એવા મામા આવ્યા છે મામાને ભાવથી યાદ કરતા ત્યારે થોડી વાર તાળીમાં રાખજો મામો રાજી થાય ત્યારે એ મજા મજા ભાઈ મજા મજા મારો મામો કરાવે મજા મજા એ મજા મજા ભાઈ મજા મજા મારા મામા કરાવે મજા 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 એ મારી ગોઠણની સરકાર હવા મારી ગોઠણની સરકાર છે વટવાળી સૈલા શાર ગામના સીમાડે બેઠો છું ભગવાન છું એવું કોઈને કહેતો નથી બોલો મામા દેવભૂમિમાં રહું છું અને મારા પાઘડીની પથનો જાવ દઉં ઈ તરમતો છું મામા મામા આદેશ હોય મામા ભલાયું ધન્યવાદ વાહ મામા સૈલા કદાય કોઈ હામો બેહે હું કહું કદાય કોઈ હામો બેહે અને કદાય અહીંયા આવીને બેહી જાય એમ જો કદાય એની હાથ પેટીને વંશાળી નો વાસું તો હું ગોઠણ ગામની સરકારની સૈલા બોલો એ કરી બતાવ્યું છે જગતમાં જાય પ્રમાણ પૂરવું પડે એવું છે નહીં હું કહું હા અને સૈલા પ્રમાણ લેવું હોય તો કોઈ પણ ને લેવા આવવાની છૂટ છે પણ એ મારા લાયક હોવો જોઈએ આવું કહું છું સરકાર જય હો વગાડો દેવો હાજુ મામા ઓય પછી હરફના બતેલા હરવાય બોલાવે હરે હરે મમ બલમાં પોડી જા મામો ધારે સમરાટ તું એ સરકાર મારું મામા સોમાને બા એ હા મામા હાર મામા હાર મામા
એક ભાવને ભરોસે હે મામો કરતો મારો કામ હે રોડિયા મારા રાખું કેમ ભૂલું તારું નામ એ વહોવી રે વેલાએ બાબા એ વહોવી રે વેલાએ બાબા વહોવી રે આવતો મામા દેવ છે વિશ્વાસનો દેવ છે ભરોસાનો દેવ છે અને જેને એક કદાચ ને મામો આ વખત આ જન્મની માંડવા મળી ગયો ને એને તો મામાએ નિહાલ કરીને જેની માથે મામાનો હાથ પડ્યો અને ભલામાના દુનિયામાં રાજા એ રાજા કરીને રખડાવ્યો છે ઈ મામા આવ્યા છે તારે બે હાથ ને થઈ જાય ઉસાજ એક તાળી થઈ જાય મામાના નામની મામા આવ્યા છે તારે થઈ જાય બધાને ઉસાજ જા લગવા જોડે મામો આવે છે તારે હો સાહેબ એ મામા આવશે રે દુખડા ભાંગશે રે એ મામા આવશે રે હકલા તાલશે શૈલા કદાય કોઈને એવું હોય કે મામો સેટિંગ વાળો છે તો કદાય કોઈ હામો બેસી જાય એના હાથમાં ઝાડના દાણા દઉં જો ભાખી ન દઉં તો મારે ધોળી ધજામાં કાળો ડાક બે આવું કહું છું શૈલા ખાલી એકી બેકી કે અને દાણા ભાખું નહીં જો કદાચ અમીચા ગાંડાનો મામો ને આવું કહું છું શૈલા 4-6 જોઈ છે શૈલા કદાચ હાથમાં દીધા હોય તેને ગણીને ખબર હોય કે ગણીને દીધા ભુવાએ ઘા કરીને દઉં કદાચ દાણા જીલી લઈને જો કદાચ દાણા ભાખી નો દઉં તું અમીચા ગાંડાનો મામો ને આવું કહું છું વગાડી દેવો હલાયું મામા જય હો જય હો બોલું એ કરી બતાવું છું હા વગાડો દેવ કદાચ કોઈ પણ ને દુઃખ હોય અહીંયા આવ્યો છું એવું ભાળું છું એ કહું છું દેવ હા કે જેને માંડવો કર્યો ને દેવ એક દીનો સમય એવો હતો ને તેથી એની યાર એનું કુટુંબ ને એના ભાઈ નહોતા ઉભા આવું કહું છું કદાચ પૂછવું હોય તો પૂછી લેવાની છૂટ છે શૈલા હા અને આ કાર્ય આદરું છે હજી એમાં અડધાને મંજૂર નથી દેવ ભી પડે ને ભાગી જાય એ મામો નથી હું હા
દેવ મારું બીજું નામ છે વીરભદ્ર નામ છે. એક ભોળાનાથની જટામાંથી નીકળેલો દેવ છું. હા, મારા બોલેલા હોય ને કદાચ જો ભોંયે પડવા દઉં તો હું અમીચા ગાંડાનો મામો નહીં, આવું કહું છું. શૈલા, પૂછવું હોય તો પૂછી લેજે. આ કીધું એમાં ખોટું હોય તો કહી દેવાનું કે મામા તું ખોટો ને જેથી એની ડોકી હલે તેથી ધૂણવાનું બંધ કરી દેવું, આવું કહું છું. તાળી પાડો મારો બાપ, તાળીથી બતાવો મામાનો બાપ. ધન્યવાદ ધન્યવાદ. વગાડી દેવ. જય હો મામા. અને એ બા મામાની હાજરી થઈ છે મારો બાપ. આનું વેણ થઈ જાય, આનું વેણ થઈ જાય ભલામણા. આની આગળ ધા નાખી દો અને ભલામણા જો રંગમાંથી રાજા નો બનાવી તેથી તમારી ગોઠણની સરકાર નો હોય મારો બાપ. એ કદાચ વિદેશની યાત્રા કરવી હોય તમારા વિઝા પાસ ન થાય પણ ભલામણા આના દરબાર લગી પહોંચી જજો. જો વગર વિઝે જો વિદેશની યાત્રા નો કરાવે તેથી તમારી ગોઠણની સરકાર નો હોય બાબો. એ આનો તો જેને અખતરો છો એને ખબર હોય મારો બાબો. કદાચ અડધી રાતે કામ સીધો હે એ અડધી રાતે કામ સીધો દી ઉગઈ પેલા જો માર્ગ નો કરે તેથી તમારી ગોઠણની સરકાર નો હોય મારો બાપ. હા, અને વિદેશની માલ પર મને એક ગીત યાદ આવે છે અને ઈ મામાને યાદ કરતા હોય ત્યારે તેથી વિદેશ ફરવા પ્લેન જોવે મામા, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે મામા. એ વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે. આગળ મામા દેવ રે બીજા નહીં તારું બેન જોવે. એ વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા. દેવ આનો પૂછ્યો નથી, ભાવનો પૂછ્યો છું. હા, કદાચ કોઈ મારા અમીચાને કદાચ કોઈ ટ્રાય માર્યું હોય તો મારી લેવાની છૂટ છે. હું કહું દેવ. હા દેવ, કદાચ કોઈ મારા અમીચાને ફોન કરીને કીધું 5000 આપે તમે મારું પેલા કામ કરી જો, નંબર બ્લોક માં વયો જાય એને રૂપિયાના તાલે મને નથી તોયલો કોઈ. જેથી મારા અમીચા પાસે કાઈ નહોતું, ખાવાના નહોતા ને તેથી બાવડું પકડ્યું હતું દેવ. હા શૈલા, કેટલી ગાડી છે? હા, અત્યારે રાવ દલાલી છે. છે ને શૈલા? એને છે એવું નહીં, ગ્રુપમાં કોને નથી ઈ કે કોને રાવ દલાલી નથી. આદેશ ગ્રુપ માંથી કોઈનો કાટલો પકડીને કહેવાનો તન મામાએ હું દીધો ને સાથી ઠોકીને નો કહી તો હું અમીચા ગાંડાનો મામો ને. દેવ માથે ઉડાડે છે, અમથા નથી ઉડાડતા. હું કહું? હા, મેં દીધું હોય છે એટલે ઉડાડે છે. પણ આવું કહું છું દેવ, હું ડબલ પૈસા કરી બતાવું એવું એકય ધર્મ દુનિયામાં નથી. હું કહું? કોઈ કે હું ડબલ કરી દઉં સવારમાં, એ ધર્મ કોઈ છે નહીં, આવું કહું છું, ખુલ્લું બોલું છું. હું કહું? પણ આવું તો કહું છું શૈલા કે કદાચ કોઈ 5-25 રૂપિયા વાપરાય છે ધર્મના કાર્ય, તો આવું કહું છું કે કદાચ જ્યાં સુધી એક નહીં પણ 772 ફૂટી ઉડી તો એના ઘરે મોટું દવાખાનું આવવા દઉં તું અમીચા ગાંડાનો મામો ને. વગાડી દેવો. એવા મામાની હાજરી છે. મામાએ કીધું એટલે મારો બાપો. એ મારા મામા દેવે રે દીદી ગાડીઓ ઘણી રે, મારા મામા દેવે રે દીદી ગાડીઓ ઘણી રે, તારા ગ્રુપ ને ગાડીઓ ની લાય છે, એના લીધે આની જિંદગી જાય છે. મારા મામા દેવે રે દીદી ગાડીઓ ઘણી રે, તારા ગ્રુપોમાં ગાડીઓ ની લાય છે, એ તારા લીધે આની જિંદગી ફાઈન છે.
અમીરનું ગાડું હોય ને તો હવ બેહી જાય. હું કહું દેવ, અમીરનું ગાડું હોય એટલે હવ બેહી જાય. આ ભુવાએ કંકોત્રી વોટ્સઅપ કરી હતી તોય મારા અમિતચંદ મેં રજા આપીને મોકલો છે. બાકી 3 વર્ષ સુધી પેન્ડિંગ માં પડ્યા થયેલા. હું કહું 3 વર્ષ સુધી પેન્ડિંગ માં પડ્યા. હા, ઘણા ને એવું હોય છે કે મામા આવ્યા છે, ખવરિયા જેવો છોકરો છે, શું થાય? પણ હામો બેન જો હાથ પેટીને વંશાવળી નો હસો તું અમીચા ગાંડા હો જન મામાએ કાંડું ચાલ્યું એન દુનિયાની મેલ પર દુબળું નો થવા દે મારો બાપો. હા, જેનું મામાએ કાંડું ચાલ્યું હોય મારો બાપો, અને ભલા મારા રંગમાંથી રાજા નો બનાવે ને તેથી તો મારી ગોઠણની સરકાર નો હોય મારો બાપો. એક દી હારા ના ગાડે મામા હવ બેહી જાય, એ મારા ભાંગલ ગાડા નો વ્યવહારુ વાણિયો બને, મારા ઘડી એકી થઈ કે બેકી થઈ? એકી થઈ. 5-7 નો વધાવો જોઈ છે. તાળી પડો મારો બાપ, તાળી થી વધાવો મારો બાપ. વધાવો થઈલા માણાઈ ફિરકી લઈ દેવ. 50,000 ઉશીના દીધા હોય ને તો પેલા ટ્રાય મારે 1000 દે પછી 50 દેવું મારે ને. હા, તો ધરમ છે, ધરમ પારકું લઈને થઈલા દેવ લઈને. તો આવું કહું છું, 1-3 નો વધાવો જોઈ છે. અને દેવ કદાચ અહીંથી ઘરે જાય મારો દીકરો, ઠેઠ સુધી એનું કાંડું પકડ્યું છે ને મૂકવા જાવ છું ને લેવા જાવ છું. પણ આવું કહું છું, કદાચ એટલા બધા બેઠા એમાંથી એક મીઠી નજર નાખું ને કદાચ જો એના સપને આવીને વાત માંડું દેવ, અને ન્યાથી જો હોનાનો હુરજ નો ઉગાડું તું અમીચા ગાંડાનો મામો. તાળી પડો મારો બાપ, તાળી થી વધાવો બાપ. દેવ હા મામા, એને તો દઉં, અહીંયા આવ્યો એટલે તને પ્રમાણ દઉં. જાઓ મામા. હું કહું હા મામા. હા, બધાય તો દેતા જ છે. હા મામા. હા, બધી દેવ આવે એટલે બધાયથી પેલા ખમા ભેખ નહીં કે ભુવા કે ને. પણ આવું કહું છું કે અહીંથી ઘરે જાવ ને કદાચ જોઈએ આડો હવા વેચનો નાગ બનીને આડો નો ઉતરો તું અમીચા ગાંડાનો મામો નહીં આવું. હો મામા જે હો. હા મામા, હા, અમારા હો ભાગ્ય મામા, ધન્યવાદ. અને એવા મામાની હાજરી થઈ છે ભાઈ. બધા આગળ મોબાઈલ છે, થોડી વાર મામાને બિરદાવવા માટે, મામાને રાજી કરવા માટે થોડી વાર ફ્લેશ લાઇટનો ઇસ્તેમાલ કરીએ. આ બધાને વિનંતી કરું, જેની આગળ મોબાઈલ હોય મારો બાપ, ધન્યવાદ. એક હાથ હાથે રાખી મામાના નામમાંથી બાપ. દેવ હા મામા. અત્યારે નામ કેટલું છે ખબર નથી. હા મામા. હું કહું હા મામા. અત્યારે નામ કેટલું છે ખબર નથી દેવ. હો મામા. પણ એક દિન સમયે જો દુનિયામાં સિક્કો નો સમકાવું તો અમીચા ગાંડાનો મામો નહીં. મામા જે હો. ભલાયો મામા. અને આવું કહું છું દેવ હા મામા. કે કદાચ ગોથણ જોયું નહીં હોય. હું કહું હા મામા. હા, પણ એકવાર દિલથી જો એકવાર મફત વગાડવા ન આવવું પડે તો અમીચા ગાંડાનો મામો જે હો નહીં. મામા જે હો. આવું મામા શીખવો મામા. ધન્યવાદ. હા, દુનિયામાં સ્ટાર કરીને ફેરવું તો જ જે હો ભગે. મામા જે હો. હા, ભલાયો મારા મામા. બોલેલા કોઈ દી ભોયે પડવા ન દઉં. જે હો મામા. પડે ઈ હું મામો નહીં. ભલાયો મામા. હા, લોઢામાં તો લુવારે લીટા કરે દેવ. હા મામા. પેઢીઓમાં કરું તો હું અમીચા ગાંડાનો મામો ભલાયો મામા ભલાયો. વેણ તારું મામા. વગાડો. અને એવા મામાની હાજરી થઈ છે બાપ. મોબાઈલ હોય ઈ પાછી પાની નો કરતા હો મારો બાપ. એ સતનો દીવો મામા તારા મઢડે બળે, રાખજે લાજાળું લાજા તોને સમરે. એ મામા પૂજાતા હોય જેના હૃદયમાં, એ સુખ સલકાતા હોય એના આંગણે, એના આંગણે, એના આંગણે. સવારે લખજો લેખ મામા લખજો તારા હાથે, સવારે લખજો લેખ મામા લખજો તારા હાથે. આદેશ કુકવાળા એ સોડું જીવન મામા તારી માથે.
એ મામાની કોરડના નોખા હોય કાયદા એ ખોટા નો કરે મારા મામા કોઈને વાયદા એ ખોટા નો કરે મારા મામા કોઈને વાયદા એ કાળા માથાના માનવી મમ બદલાય વાતે વાતે કાળા માથાના માનવી મમ બદલાય વાતે વાતે શૈલા દેવ હું આવું કહું છું કે ઘરમાં બેઠી એને હાંસવી લેવાનું અને અત્યારે બધા એવું શીખ્યા છે કે મઢમાં દેવ નથી એલા દેવ મઢમાં છે તું ઘરમાં નથી હું કહું હાચું મામા હાચું પણ આવું કહું છું દેવ શૈલા કે ઘરમાં બેઠી એને ને મઢમાં બેઠી એને બેને દિલથી માનો ને દિલથી કદાચ ઘરેથી નીકળો દીવાબત્તી કરીને નીકળો ને પગે લાગીને નીકળો દુનિયામાં ક્યાંય દાણા ધોરાવા જવું પડે તો ગોઠણ વી આવજો હું કહું હા અત્યારે તો કદાચ 2-5 દાણા દઈને વધાવો દીધો હોય છે શૈલા હા બાકી એકવાર ગોથણ આવે સભા ભરીને બેવું 1000 પ્લસ થવું હોય ત્યાં આવવું પડે હા આવું કહું છું દેવ કે દિલથી માનવાનું હા અને મૂંગા જનાવરને કોઈ દી હેરાન નહીં કરવાનું રોટલો નાખે ને પછી વાંયથી લાકડી મારે તો પેલા નાખવો નહોતો આવું કહું છું શૈલા દેવ હા ખોટો ખંભો હલાવો હોય કોકના 5 રૂપિયા લેવા હોય એને બળેતરા હોય હું કહું કોઈ દી લીધો નથી ને લેવાનું થતોય નથી કદાચ દુનિયામાં ગમે ત્યાં જો હોય છે મારો અમીચો કદાચ પેટ્રોલ ડીઝલ કે ગેસ ના દીધા છે તો એને ઘરના દીધા શૈલા હા અને દેવ કયો ભૂવો એવો દુનિયામાં આવે છે કે એને પહેર્યું હોય વસ્તુ કાઢીને આપી દે આ લાઈવ છે જાહેરમાં બોલું છું મારા અમીચાએ દઈ દીધું પહેરે એમાંથી દઈ દીધું ને શૈલા પૈસા પડ્યા હોય ને શ્રીફળ ના હોય તો લઈ જવાનું કહી દીધું હોય હા અહીં બેઠા છે ખબર છે હા સેટિંગ થી નથી હાલતા લોકેશન પરફેક્ટ હોય હા કદાચ હામો બેન એટલે ઘરમાં કેટલા ઠામડા પીડ્યા એને ન ખબર હોય પણ હું કહી દઉં પણ પ્રમાણ લેવું હોય ને દેવ તો પેલા દેવ નું થવું પડે